વિશાલ વિજ્ઞાનમાં આપનું સ્વાગત છે। હું છું વિશાલ પુરી ગોસ્વામી। સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ગણિતની ટૂંકી રીતો અમે તમારા સુધી લાવીએ છીએ। અહીં ભાગ બીજો મૂકેલો છે, ઉંમર વિશેનો કોયડો। આવો જોઈએ। આગળ વધતા પહેલા ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજીના વધુ વિડીયો માટે યુટ્યુબમાં જઈ વિશાલ વિજ્ઞાન સર્ચ કરી અમારા ચેનલ પર જઈ તેને સબસ્ક્રાઇબ કરો। તેમાં લાલ રંગથી સબસ્ક્રાઇબ લખેલું હશે, તેના પર ક્લિક કરો, અથવા આ વિડીયોની નીચે ચેનલના નામની પાસે પણ સબસ્ક્રાઇબનું બટન હશે, તેના પર ક્લિક કરો, જેથી તમને નવા વિડીયોના સીધા ઈમેલ મળી શકે। 2 વર્ષ પહેલાં પિતા, માતા અને 2 પુત્રની ઉંમરનો સરવાળો 60 હતો, તો 3 વર્ષ પછી તેમનો ઉંમરનો સરવાળો કેટલો થાય? આવો પ્રશ્ન ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે। તેના 4 ઓપ્શન પણ આપેલા છે। આ પ્રશ્નની ગણતરી લાંબી થાય છે, પણ ટૂંકી રીતથી તમે ગણતરી કરી શકો છો। કેમ? આવો જોઈએ। તો અહીં આપણે જોયું કે 2 વર્ષ પહેલા અને 3 વર્ષ પછી, તો આ બંને વર્ષોનો સરવાળો કરો એટલે કુલ વર્ષ થશે 5। હવે કુલ વ્યક્તિ છે 4, માતા, પિતા અને 2 પુત્ર। હવે ઉપરના 5 વર્ષ અને 4 વ્યક્તિ એ બંનેનો ગુણાકાર કરો એટલે 5 × 4 = 20 વર્ષ થશે। રકમમાં સરવાળો 60 વર્ષ આપેલો છે, તેમાં આ 20 ઉમેરી દો એટલે 60 + 20 જવાબ આવશે 80। એટલે આપણા દાખલાનો જવાબ થશે 80। અહીં આપણે જોયું કે જે બંને જે વર્ષો છે તેનો સરવાળો કરવાનો અને જેટલા વ્યક્તિ આપેલા હોય તેટલા વ્યક્તિ સાથે તેનો ગુણાકાર કરી પછી જે વર્ષ આવે તેને રકમમાં ઉમેરી દેવાનું। સાવ સહેલું છે। તો હવે આ પ્રશ્નનો જવાબ થશે 80 વર્ષ। આવી રીતે તમે આવા બીજા પ્રશ્નનો પણ ઉત્તર તમારી રીતે શોધી શકો છો સહેલાઈથી। આવા તમામ વિડીયો માટે યુટ્યુબ પર અમારું ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ।